અહીં ઝીણી કટકી જેવી કરી છે. મેથી સાથે કટકી કરશું, જાડા નહીં નાખી. મેથીને અથાણું કરશું ને, મેથી વાળું આખી મેથીનું એનું પાણી છૂટું થતું જશે અને મેથી પીતી જશે અને ફૂલતી જશે. અહીં મેથીના દાણાને દબાવી તો એકદમ સરસ રીતે દબાઈ જાય છે. હવે આમાં શું છે, મોટે ભાગે મરચાં તરત નાખી દીધા હોય છે બધા મસાલામાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિનાઈ પટેલ પર. મિત્રો, આજે આપણે બનાવવાના ચીજો અત્યારે તૈયાર કરીએ. આમાં કરશું આપણે મેથી કેરીનું અથાણું, કેરીનું ખાટું અથાણું અને સાથે સાથે બનાવશું ગોળ કેરીનું અથાણું. 3 પ્રકારના અથાણા એકસાથે બનાવશું. અહીં આપણે કેરી વધુ દેખાઈ રહી છે, આપણે 1 કિલો જેટલી જ કેરી મેથી કેરી માટે સુધારશું અને બાકીની જે હશે ખાટા અથાણા માટે, જેની રેસીપી તમને મેં આગળ આપી દીધી છે. તો અહીં બધી કેરી છોલી લઉં અને કાપી લઉં. અહીં આપણે ઝીણી કટકી ટાઈપની કાપશું મેથી કેરી માટે. તો આ રીતે હું બધી જ કેરી છોલી લઉં. પહેલી અહીં ઝીણી કટકી જેવી કરી છે. મેથી સાથે કટકી કરશું, જાડા નહીં નાખી. મેથીને અથાણું કરશું ને, મેથી વાળું આખી મેથીનું. તો સરસ મજાની કટકી થઈ ગઈ તૈયાર. એની સામે 1 કિલો આપણી કેરીની સામે 200 ગ્રામ જેટલી મેં મેથી લીધી છે, જાડી સરસ લીધી છે અને સાફ કરી લીધી છે. અને હવે આની સામે આપણે નાખશું નમક. 2 ચમચી જેટલું નમક નાખી દઈશું અને એને હલાવી લઈશું. એની સાથે હળદર નાખશું નાની ચમચી 1 અને બરાબર હવે એને મિક્સ કરી લઈએ. નમક નાખ્યું ને એટલે હવે કેરી પાણી મૂકશે, એટલે 2 કલાક જેવું આપણે રહેવા દઈએ. આપણે થોડીક વાર તો પાણી મૂકે એના પછી મેથી નાખી દઈએ. આની અંદર ઘણી વખત મસાલા અને મેથી હમણાં પણ નાખી શકાય, પણ આપણે થોડુંક આજે અલગ રીતે કરી રહ્યા છીએ. એકદમ સરળ રીત છે આની. અત્યારે મેથી અને મરચાં અને મસાલો નાખી શકાય, પણ અત્યારે આપણે મેથી નથી નાખતા. 2 કલાક માટે અહીં ઢાંકીને મૂકી દઈએ. કે તે પહેલાં આપણે એકદમ મિક્સ કરી લઈએ. નમક અને હળદર બધા જ શીરીમાં લાગી જવું જોઈએ. એટલે હવે આપણે એને ઢાંકીને મૂકી દીધી. પરફેક્ટ આપણે મિક્સ કરી લીધું. જો 2 કલાક જેવું થઈ ગયું. હવે એમાં પાણી થવા લાગ્યું છે, છૂટું થવા માંડ્યું છે પાણી. હવે આની અંદર આપણે નાખી દઈએ આપણી આ મેથી. એનું પાણી છૂટું થતું જશે અને મેથી પીતી જશે અને ફૂલતી જશે. ઘણા એને ધોઈને પલાળે અને પછી સુકાવે, તો આપણે એવું કંઈ કરતા નથી ને એકદમ સરળ રીતને બહુ જ સરસ થાય છે. તો તમે આ રીતે એક વખત કરી જોજો. મેં આગળ કીધું એમ ઘણા આમાં મરચાં અને તેલને નાખી દે, પણ આપણે અત્યારે ખાલી મેથી નાખીએ છીએ. તો મિત્રો, બીજા દિવસના 11 વાગ્યા છે. લગભગ 14 કલાક જેવું આપણે મેથી નાખી હતી એને થઈ ગયું છે. તો હવે જોઈ લઈ કેવી મેથી થઈ કે ન થઈ આમાં. તો જો 14-15 કલાક પછી આ જોઈ રહ્યા છીએ. મેં એને 2-3 કલાક થાય ત્યારે ચલાવી હતી, એટલે જેથી ઉપર નીચી થાય. અને અહીં જુઓ આપણી મેથી એકદમ પાણી પીને એકદમ પોચી થઈ ગઈ છે, એટલે કે ગળી ગઈ છે અંદરથી સરસ મજાની. વળી પાછી એને હલાવી લઈએ આપણે અને હમણાં એને ઢાંકીને મૂકી દઉં. અને બીજી બાજુ આપણે કરી આવી તેલ ગરમ આની માટે. તો અહીં તેલ મેં થોડુંક વધુ લીધું છે, કારણ કે આપણે ખાટા અથાણાની અંદર નાખવાનું છે, એટલે એક સાથે જ હું ગરમ કરી રહી છું. આમાં બહુ નહીં જોઈએ, આમાં 2 ચમચા જેટલું જ તેલ જોઈએ, વિશેષ તેલ ના જોઈએ, કારણ કે આપણું આ અથાણું છે એ હેલ્ધી બનાવવાનું છે આપણને. અને ગરમ મૂક્યું, આમાં થોડીક રાઈ નાખી જો છું. એ ગરમ થયું કે ને, હા, રાઈ તરત ઉપર આવી ગઈ એટલે આપણું બરાબર ગરમ થઈ ગયું છે. હવે એને આપણે સગડી બંધ કરી દઈએ, ઠંડુ થવા મૂકી દઈએ. તો મિત્રો, આપણી કેરી મેથીનું અથાણું જો સરસ તૈયાર થઈ જવા આવ્યું છે. અહીં મેથીના દાણાને દબાવી તો એકદમ સરસ રીતે દબાઈ જાય છે. હવે આમાં શું છે, મોટે ભાગે મરચાં તરત નાખી દીધા હોય છે બધા મસાલામાં, પણ આપણે નથી નાખ્યા. આપણે શું કરીએ, ખાલી મરચાં નથી નાખ્યા. આની અંદર આપણે નમક પણ નાખી દીધું, હળદર પણ નાખી દીધી અને મેથી નાખી દીધી. અને થોડીક પ્રમાણમાં આપણે મેથી વધુ લીધી છે, કારણ કે હેલ્થ માટે ઘણી સારી. મેથી અને કેરી અથાણું તો બહુ ટેસ્ટી જ થાય છે, પણ ન થાય તો એની બીજી એક ટિપ્સ આપું કે આ અથાણું તમને જો કદાચ એમ લાગે કે કડવું લાગી રહ્યું છે, મજા નથી આવતી, તો રોજ તમારે શાકમાં જ્યારે ટમેટા ન હોય ત્યારે તમે 1-1 ચમચી નાખો, અને ટમેટું હોય ત્યારે કેરી ઓછી અને મેથી વધારે વીણીને નાખો. એટલું ટેસ્ટી શાક થશે, જબરજસ્ત થશે. પણ અત્યારે તો આપણે ઓલરેડી અથાણું બનાવી રહ્યા છીએ. જુઓ, અહીં
મેથી સરસ ફૂલી ગઈ છે અને પૂરેપૂરો રસ ચૂસાઈ ગયો છે અને મેથી પણ એકદમ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે કરીએ નાખી દઈએ મરચાં. તો અહીં મેં 2 ચમચી તીખા મરચાં લીધા છે અને 2 ચમચી લીધા છે કશ્મીરી લાલ મરચાં. કલર પણ સરસ આવે અને તીખાશ પણ થઈ જાય. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાના. હવે એને બરાબર એકદમ મિક્સ કરી લઈ. આ અથાણાની અંદર મસાલા ખૂબ ઓછા હોય છે પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અહીં મેથી અને જે ખટાશ છે એનો ટેસ્ટ પણ સારો અને પેટ માટે આરોગ્ય માટે પણ સારું. તો અહીં સરસ આપણે મિક્સ કરી લઈએ અને આપણું ત્યાં સુધી તેલ પણ ઠંડુ થઈ જાય. તો જો આપણા મરચાં બળી ગયા છે, એકદમ કલર સરસ થઈ ગયો છે. હવે આમાં 2-3 ચમચી જેટલું પેલું તેલ નાખી દઈએ અને મિક્સ કરી લઉં. જો મિક્સ થઈ ગયું એટલે કલર કેટલો સરસ થઈ ગયો છે. ઓછા મસાલામાં પણ આ ખૂબ સરસ લાગે છે ટેસ્ટમાં. મેથી ખાવી હોય તો જેમ તેમ ખવાતી નથી, પણ કોઈ પણ હિસાબે મેથી પેટમાં જાય સારી. તો આપણે એ હિસાબે મોટે ભાગે અથાણામાં બહુ ઓછી મેથી નાખીએ. મેં બધું મેથી નાખી છે એટલા માટે જ. થોડું થોડું દબાવતા જશું એટલે જગ્યા ના રહે વચ્ચે. થોડીક આપણે જગ્યા રાખી છે એની ઉપર તેલ નાખી દઈએ. અને બહુ તેલની જરૂર ન હોય એટલે આપણે એટલું ભરી લીધું છે અને મિક્સ પણ કર્યું છે તે રીતે. હવે ધીમે 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 એની અંદર તેલ ઉતરી જશે. હવે એને બંધ કરી દઈએ. હંમેશા વાપરવામાં અથાણામાં એ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ પણ અનાજવાળા ન હોવા જોઈએ, પાણીવાળા ન હોવા જોઈએ, ચોખ્ખા હાથ હોવા જોઈએ પૂરા. તો અથાણા બગડે નહીં. તમારા હાથ ગંદા છે, તમારા વાસણ ગંદા છે, પાણીવાળા છે તો અથાણું બગડી જાય. કોઈ પણ અથાણું હોય તો આ જરૂરથી ધ્યાન રાખવાનું છે. અહીંયા અથાણું આપણે બંધ કરી દીધું અને એરટાઈટ બરણીમાં પણ ભરાઈ ગયું કાચમાં. આશા રાખું છું કે આપને આ રેસીપી ગમી હશે અને તમે જરૂરથી બનાવશો, કારણ કે આ હેલ્થ માટે સારી અને બની પણ જલ્દી જાય. રીત પણ ખૂબ આસાન બતાવી છે તમને. આમાં મેં મરચાં અલગ નાખ્યા, તમે અલગ ન નાખો ને એક સાથે નાખી દેશો ને તો પણ થઈ જશે. તો આજનો વિડીયો આશા રાખું છું કે આપને ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો. ફરી મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ.